हे गाइस वेलकम બેક ટુ માય ચેનલ સંજય રાજગર વ્લોગ। તો ગાઈસ અમે આવી ગયા છે જુનાગઢ। કાલે રાતે લગભગ અમે 11 વાગ્યાની આજુબાજુ લજગરીમાં બેઠા હતા અને સવારમાં અહીંયા પહોંચતા અમને 6 વાગી ગયા છે। તો લજગરીમાં જગા પણ એવી મળી હતી તો બહુ જ લજગરી ઉછળતી હતી, એના હિસાબે થોડી તબિયત પણ ડાઉન થઈ ગઈ। તો હલો ગાઈસ, અમે બધાએ નહીં લીધું છે અને અત્યારે અમે ઊભા છે સાબલપુર ચોકડી, જે સુવિધ તમને બતાવ। સાબલપુરની 4 રસ્તાથી બિલકુલ સામે જે રસ્તો આવે છે એ અમદાવાદ તરફ જાય છે અને આ બાજુ જે બીજો રસ્તો છે એ જુનાગઢ મંદિર તરફ જાય છે, જેને જુનાગઢ ડુંગર કહેવામાં આવે છે। અને અમે બધાએ નહીં લીધું છે અને હવે તમે જોઈ શકો છો કે સામે રોકડિયા પાન પાર્લર છે, ત્યાં ચા ખૂબ જ સરસ અને સારી મળે છે। તો અત્યારે અમે બધા ત્યાં ચા પીવા માટે રોકાયા છે। આ છે રોકડિયા પાન પાર્લર, જે પાસે આવેલું છે ને આ ભાઈ જે છે એ ચા ખૂબ જ જોરદાર અને સારી બનાવે છે। તમે પણ જ્યારે જુનાગઢ આવો ત્યારે સાબરપુર ચોક પાસે જે રોકડિયા પાન પાર્લર છે ત્યાં ખૂબ જ ચા પીજો, બહુ જ સરસ ચા બનાવે। તો ગાઈસ આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી તમને કેવી લાગી ચા? એની ચા પણ એક નંબર આવે છે અને નાસ્તો ખાવ તો બહુ મજા આવશે, બહુ સરસ। ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો। અત્યારે વાગી ગયા છે 4। તો અમારે નાહવાનું હતું તો અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે। તો ચાલો તમને બતાવું કે જે અમારા બેન છે રાધાબેન, એ જૂનાગઢમાં કઈ જગ્યાએ રહે છે, સાબલપુર ગામ। તમને થોડું સાબલપુર ગામ બતાવું છું। તો મિત્રો આ છે સાબલપુર ગામ। તો ગાઈસ સામે તમે જે ડુંગર જોઈ રહ્યા છો એ ડુંગરની પાછળ જુનાગઢ ડુંગર આવેલું છે। આ છે સાબલપુર ગામ। પપ્પા ક્યાં ગયા હતા નાવા? કઈ બાજુ? કેવું હતું નાવાનું? સારું હતું? અને અહીંની ચા ને નાસ્તો કેવો લાગ્યો તમને? ચા તો જબરજસ્ત, એક નંબર। તો ગાઈસ મમ્મી બી પાછળ આવે છે। આ જે સુમિતની છોકરી છે દિત્યા, એ મમ્મીની ખૂબ હેવાય છે અને મમ્મીને ખૂબ હેરાન કરે છે। મમ્મી જોડે જ રહે છે અને બીજા કોઈ જોડે જતી નથી, તો મમ્મી પણ કંટાળી જાય છે। આપણે જુનાગઢનો તમે જોઈ શકો છો, આ છે છકડો। આ ગામડામાં જ જોવા મળશે ગાઈસ, આપણે સિટીમાં અમદાવાદમાં તમને જોવા નહીં મળે। તો મિત્રો તમને ખબર હોય તો લાલો મૂવી જે આવ્યું હતું એ આપણા જુનાગઢની અંદર જ શૂટ થયું હતું। અને સામે તમે જોઈ શકો છો એકદમ પેલી બાજુ એ જુનાગઢ ડુંગર આવેલું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે પૂજાને આપણે પૂછીએ, પૂજા કેવું લાગ્યું નાહવાનું? હા, શરીર સારું થઈ ગયું ને એકદમ?
તો ગાઈસ હવે આપણે પૂછીએ સુમિતની વહુને એમને જુનાગઢ ગામ કેવું લાગ્યું. અમીષા વહુ, તમને કેવું લાગ્યું જુનાગઢ? બહુ સરસ લાગ્યું. અને ફરીવાર આવવાનું થાય નેક્સ્ટ ટાઈમ તો તમે આવશો? તો ગાઈસ સુમિતની વહુને પણ જુનાગઢ બહુ સારું લાગ્યું. અને એમ જોવા જઈએ તો મારું મમ્મી છે, મારા મમ્મી એમનું પિયર થાય કાઠિયાવાડ આખું, ગોંડલ છે, રાજકોટ, જુનાગઢ. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું છું મારી રાધાબેનનું ઘર. તો ગાઈસ જે અમારા રાધાબેન છે તેમના છોકરાના લગ્નની તારીખ પણ હું તમને કહી દઉં. 19, 20 ને 21 એમ 3 દિવસના લગ્ન છે. કે ચાલો હું તમને બતાવું કે એમનું ઘર કઈ જગ્યા પર છે અને અમે કઈ જગ્યાએ રોકાયા છે. તો ગાઈસ રાધાબેને અમને આજે મકાન તમે જોઈ શકો છો એ મહેમાનો માટે ખુલ્લું રાખ્યું છે. તો આજ રાત અહીંયા જ રોકાવાનું છે અમારે આરામ માટે. અને ચલો તમને લગ્નવાળું પણ ઘર બતાવી દઉં. આ તમે જોઈ શકો છો ગાઈસ, આ છે લગ્નવાળું ઘર. જે આ મંડપ બાંધેલું રહ્યું એ જ ઘર છે. તો ગાઈસ મારો આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.